પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદના બિલોદરા શેઢી નદીમાં ડૂબેલા બંને યુવાનોના મૃતદેહ મળી આવ્યા। પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદના અને મંજીપુરાના મામા ફોઈના પુત્ર ગણેશ વિસર્જન કરવા જતા રવિવારે બિલોદરાની શેઢી નદીમાં ડૂબ્યા હતા। જો કે ઘટનાના 24 કલાક બાદ એક યુવાનનો મૃતદેહ દેગામ ગામની શેઢી નદીમાંથી મળી આવ્યો હતો, જ્યારે અન્ય યુવાનનો મૃતદેહ ગત મોડી સાંજે ગાડવા પાસેની નદીના પાણીમાંથી મળી આવ્યો। આ બનાવ મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોંધ કરી છે। નડિયાદ તાલુકાના મંજીપુરા ગામે આવેલ રવિકુંજ સોસાયટીમાં 42 વર્ષીય સંદીપ આશાભાઈ મકવાણાએ પોતાના ઘરે ગણપતિજીની સ્થાપના કરી હતી। ગણેશ ચતુર્થીએ સ્થાપના કરી 1.5 દિવસના અંતે રવિવાર 8 સપ્ટેમ્બરના રોજ સાંજે ગણપતિને ભારે હૈયે વિદાય આપી હતી, જે બાદ પરિવારના સભ્યો બિલોદરા ગામની સીમમાંથી પસાર થતી શેઢી નદીમાં વિસર્જન કરવા માટે આવ્યા હતા। ગણપતિ બાપાનું વિસર્જન કર્યા બાદ એકાએક સંદીપભાઈનો પગ નદીના કિનારેથી લપસ્યો હતો, જેથી તેનો ફોઈનો દીકરો કેતન ગણેશભાઈ મહેરિયા બચાવવા ગયો હતો, જો કે તે પણ નદીના પાણીમાં ગરકાવ થયો હતો। આ બંને યુવાનો નદીના પાણીમાં ગરકાવ થતાં પરિવારના અન્ય સભ્યોએ બુમરાણ મચાવી હતી। બાદમાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને તરત નદીના પાણીમાં શોધખોળ આદરી હતી, પરંતુ આ સંદીપ અને કેતનની કોઈ ભાડ મળી આવી ન હતી। દરમિયાન ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો અને મોડી રાત સુધી નદીના પાણીમાં શોધખોળ આદરી હતી, પરંતુ કોઈ ભાડ મળી આવી ન હતી। દરમિયાન બીજા દિવસે પણ સવારથી જ નદીના પટમાં નડિયાદ ફાયર બ્રિગેડના માણસો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી। દરમિયાન સોમવારે 9 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે સંદીપ મકવાણાનો મૃતદેહ દેગામ ગામની સીમમાંથી મળી આવ્યો, જો કે કેતન મહેરિયાનો કોઈ અતોપતો ન હતો। ત્યારે 11 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજે કેતનનો મૃતદેહ ગાડવા શેઢી નદીના બ્રિજ નીચેના પાણીમાંથી મળી આવ્યો હતો, જે બાદ કેતનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું। ત્યારે નડિયાદ ગ્રામ્ય પોલીસે આ બનાવ મામલે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર હિતેન્દ્ર પરમાર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।